નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ। રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે આગની ઘટનાઓની, કારણ કે ગુજરાતમાં એક આગ લાગે અને અગ્નિકાંડ સર્જાય, નિર્દોષ લોકો મરતા જાય, તેમ છતાં પણ તંત્ર માત્ર છાટક કરતું હોય પ્રમાણે પાણી રેડતું રહે છે અને નિર્દોષ લોકો અગ્નિમાં સ્વાહા થતા રહે છે। ડીસાનો એક કાંડ થયો ત્યારબાદ પણ લોકો સુધરતા નથી, ન તંત્ર સુધરે છે, પરંતુ આગની અલગ અલગ ઘટનાઓ જે અલગ અલગ તસવીરોમાં તમને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં આજે જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં જે આગ લાગી, એટલી ભયંકર આગ હતી કે પરિવારના જ 2 લોકોને ભરખીને ગઈ। અને બીજી બાજુ અમદાવાદમાં એક હોસ્પિટલની બાજુમાં રહેલા એક શેડમાં આગ લાગી, જો કે સદનસીબે ત્યાં કોઈ દુર્ઘટના નથી થઈ। આ રાજસ્થાન હોસ્પિટલ છે એની બાજુમાં પતરાના શેડમાં આગ લાગી હતી। અરવલ્લીના જંગલોમાં આગ લાગેલી છે। જૂનાગઢ અને બનાસકાંઠામાં વાહનો ભડભડ બળકતા નજરે પડ્યા છે અને આ તમામ તસવીરો એક જ દિવસની છે કે કેવી રીતે ગુજરાતમાં આગની ઘટનાઓ વધી રહી છે। એક બાજુ ગરમી પોતાનો પૂર્ણ પ્રકોપ સાથે પડી રહી છે અને બીજી બાજુ આ દ્રશ્યો સામે છે। કોઈ દુર્ઘટના થાય ને એમાંથી તમે કોઈ સબક શીખો છો તો ખૂબ સારી વાત છે, પરંતુ વારંવાર એ જ પ્રકારની ઘટનાઓ, એ જ વાતો અને એ જ લાપરવાહી સામે આવે છે તો માત્ર ને માત્ર તંત્રએ ફિટકાર સહન કરવાનો રહે છે। ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હજુ તો તાજી છે, ત્યાં અમદાવાદમાં ફરી એકવાર એ બેદરકારીના કારણે એક આગ લાગી, જેમાં એક માતા અને બાળકનું મોત થયું છે। માહિતી મુજબ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનંદા સોસાયટી છે, જેમાં એસીનું ગોડાઉન એ રહેણાંક વિસ્તારમાં બનાવી દેવામાં આવ્યું અને અચાનક જ એમાં ભયંકર આગ લાગી। આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક ગેસના બાટલાઓમાં બ્લાસ્ટ થવા લાગ્યા। બ્લાસ્ટના કારણે સ્થાનિક રહીશોમાં ભયંકર દોડધામ મચી ગઈ, ડરનો માહોલ ફેલાઈ ગયો। જે મકાનમાં એસી ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે કર્તવ્ય જગદીશ મેઘાણીના નામે છે। સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, એ અંગે ચેરમેનને પણ જાણ કરવા છતાં ગોડાઉન ખાલી ન કરાવ્યું। આ ઘટનાને લઈને ધારાસભ્યથી લઈને તંત્રના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ વારંવાર એ જ વાતો છે કે કડક કાર્યવાહી કરીશું, પરંતુ આ આગની ઘટના વચ્ચે 2 નિર્દોષ લોકો ગયા છે, એ જ પરિવારના લોકો કે જેમણે આ ભૂલ કરી અને આ ભૂલ એમને જ ભારે પડી છે। અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક કે જેનું મોત થયું છે, દાદાએ બનાવેલું આ ગોડાઉન અને તેમાં એમનો પૌત્ર અને એમના દીકરાનું અહીંયા મોત થયાની વાત સામે આવી છે। પુત્રવધુ અને એમના દીકરાના મોતની જે સમાચાર સામે આવ્યા છે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ બીજી બાજુ ઘોર લાપરવાહીનું પણ પરિણામ છે। એટલે મકાનમાં એમણે ગોડાઉન બનાવ્યું હતું અને ગોડાઉન બનાવવાના કારણે એમનું એર કન્ડિશનનો કોઈ સર્વિસનો બિઝનેસ લાગે છે અને એના ગેસના સિલિન્ડરો નાના નાના એમણે રાખ્યા હતા, એ ફાટ્યા છે। એના કારણે આગ લાગી અને આગ ઘણી મોટી હતી। જ્યારે અમે લોકો અહીંયા પહોંચ્યા, ફાયર બ્રિગેડ એના સમયે પહોંચી ગઈ। 2 લોકો ઉપર હતા, એની મને પ્રજાએ જાણકારી આપી કે ઉપર એમના વાઈફ અને દીકરી છે। એટલે આગ જે પોતે જ અંદર આ પ્રકારે માલ સામાન રાખ્યો, ખાડો જાતે ખોડ્યો અને જાતે જ એમના પરિવારને એમણે ખતરામાં નાખ્યો। વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં એક ફ્લેટમાં આગ લાગેલી હતી। એમાં આપણા એસી ભરવાનું એમાં કેન હતા, એ કેનમાં આગ લાગી ગઈ હતી અને એને કેનમાં આગ રીતે જો આસપાસ આપણા વાહન હતા એમાં પણ આગ લાગી ગઈ હતી। એમાં 4 વાગ્યાની આશરે ઘટના છે અને એ ફાયર અને પોલીસની વ્હીકલ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા અને ફાયર